Hello friends, Jai Swami Narayan. Today we discuss in English about our last unit in grammar portion, connectors. English our unit is connector. કનેક્ટર કહેતા સંયોજક. તમે સાંભળ્યું હશે કે જ્યારે આપણે બે વાક્યોની વાત કરતા હોઈએ અને એ બે વાક્યો હોય એમાં એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય, કહેતા એક મેઇન સેન્ટેન્સ હોય અને બીજું સેકન્ડરી સેન્ટેન્સ હોય અથવા ઓર્ડિનરી સેન્ટેન્સ હોય, તો એ બંને વચ્ચેના સંબંધને લઈને એમને જોડવા માટે કનેક્ટર એટલે કે સંયોજકનો ઉપયોગ થતો હોય છે. કનેક્ટર connect two or more sentences, phrases or words. Connect two or more sentences, phrases or words. સેકન્ડ પોઈન્ટ આના માટે કહી શકાય, કનેક્ટર ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ઓર મોર સેન્ટેન્સીસ, એક કરતાં વધારે વાક્યોને જોડી શકે છે. ફ્રેઝ અને કોઝિસની અંદર વર્ડ્સને પણ જોડી શકે છે. ઇટ ઇઝ ઓલ્સો ડેમોન્સ્ટ્રેટ ધ સેન્ટેન્સીસ ઓર ફ્રેઝીસ લાઇક ટાઈમ, રિઝલ્ટ, રીઝન એન્ડ difference options. It is used to demonstrate or it is used to express four things basically: the time, result, position and fourth one options. So various time it is connected with the help of connector, time related sentences. So it is used to express time, result expression, position expression and options. Connector is used for connecting two or more sentences, phrases or words in phase of time, results, position or options. કહેતા સમય સૂચક જે વાક્યો હોય, પરિણામ સૂચક હોય, સ્થાન દર્શાવતા વાક્યો હોય અને જુદા જુદા વિકલ્પો દર્શાવતા વાક્યો હોય, બે કે તેથી વધારે, તો એમની વચ્ચે સંયોજક કહેતા કનેક્ટરનો ઉપયોગ કરી અને આપણે એમને જોડવાનું કામ કરી શકીએ છીએ. બેઝિકલી વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કનેક્ટર? કનેક્ટર ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ઓર મોર સેન્ટેન્સીસ, phrases or words. Whatever the expression of the sentence, આ ચાર ભાગે એક્સપ્રેશન તમને જનરલી ઇંગ્લિશ સેન્ટેન્સીસની અંદર જોવા મળતું હોય છે, જેની અંદર ટાઈમ છે, રિઝલ્ટ છે, પોઝિશન છે અને ઓપ્શન છે. તો આપણે આની શરૂઆત કરીએ વેરિયસ કનેક્ટર સાથે. તો કનેક્ટરની અંદર આપણે સૌથી પહેલાં ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન, આપણે સંયોજક તરીકે ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ. So basically and or but ની વાત કરીએ આપણે, and or but that till આ બધા કનેક્ટરની આપણે વાત કરવી છે. and or but that અને till. તો એમાં સૌથી પહેલું છે આપણી જોડે and એઝ અ કનેક્ટર. એન્ડનો ઉપયોગ શું થશે? એન્ડ એટલે અનેનો સંયોજક તરીકે શું ઉપયોગ થાય? તો આપણે વાત કરી કે આપણી જોડે બે કરતાં વધારે સેન્ટેન્સ છે અથવા તો બે સેન્ટેન્સીસ છે. વન સેન્ટેન્સ ઇઝ, એમાં એક વાક્ય છે એ મુખ્ય વાક્ય છે, ઇઝ ધ મેઇન સેન્ટેન્સ, અને સેકન્ડરી સેન્ટેન્સ કહેતા બીજું વાક્ય છે ગૌણ વાક્ય છે.
તો બીજું વાક્ય જ્યારે પ્રથમ વાક્યને ઉદ્દેશીને કઈ મેસેજ આપે છે કહેતા બીજા વાક્યનું પ્રથમ વાક્ય જોડે કોઈ સંબંધ છે. વેન સેકન્ડરી સેન્ટેન્સ એડ સમથિંગ ઇન મેઇન સેન્ટેન્સ. યાદ રાખજો, વેન સેકન્ડરી સેન્ટેન્સ એડ સમથિંગ in main sentence, at that time and as a connector used. कहता सेकेंडरी सेंटेन्स कहता जे બીજું વાક્ય છે કહેતા ગૌણ વાક્ય છે એ પ્રથમ વાક્યને ઉદ્દેશીને કંઈ ઉમેરે છે ત્યારે ત્યાં સંયોજક તરીકે એન્ડનો ઉપયોગ થાય છે. વેન સેકન્ડરી સેન્ટેન્સ એડ સમથિંગ ઇન મેઇન સેન્ટેન્સ એટ ધેટ ટાઈમ એન્ડ એઝ અ કનેક્ટર યુઝ. એક્સ ફોર એક્ઝામ્પલ હવે એનું ઉદાહરણ આપણે આપીએ. ધ્રુવ રન ફાસ્ટ. ધ્રુવ રન ફાસ્ટ આ તમારું મેઇન સેન્ટેન્સ છે. બીજું સેન્ટેન્સ છે કોટ ધ બસ. બીજું સેન્ટેન્સ છે CAUGST કોટ ધ બસ. તો આની અંદર તમે જોઈ શકો છો ધીસ ઇઝ યોર મેઇન સેન્ટેન્સ એન્ડ ધીસ ઇઝ યોર ઓર્ડિનરી ઓર સેકન્ડરી સેન્ટેન્સ. આ તમારું મેઇન વાક્ય છે અને આ તમારું ગૌણ વાક્ય છે. તો જ્યારે આ ગૌણ વાક્ય છે કહેતા આ સેકન્ડ વાક્ય છે એ તમારા પ્રથમ વાક્યને કંઈક એડ કરે છે, કંઈક એડ કરે. મેન સેકન્ડરી સેન્ટેન્સ એડ સમથિંગ ઇન મેઇન સેન્ટેન્સ કે કંઈક એડ કરે છે ત્યારે તમારે કનેક્ટર તરીકે ત્યાં આગળ એન્ડનો ઉપયોગ કરવાનો થાય છે. હવે આ વાક્ય કઈ રીતે બનશે? ધ્રુવ રન ફાસ્ટ એન્ડ કોટ ધ બસ. આ રીતે આખું વાક્ય બનશે. એટલે અહીંયા બંનેને જોડતો સંયોજક એન્ડ આવશે. આ રીતે એન્ડનો ઉપયોગ તમે એની અંદર કરી શકો છો. ક્લિયર? એના પછી છે બટ. એન્ડ પછી છે બટ. હવે બટની વાત કરીએ આપણે. આપણે પ્રેડિક્શન કરી શકીએ છીએ બટ માટે કે કોઈ વાક્યનું ઇન્ડિકેશન છે, બે વાક્યો છે એમાં ઇન્ડિકેશન છે વિરોધાભાસ બતાવે. વેન ધ સેન્ટેન્સ ઇન્ડિકેટિંગ ઓપોઝ, right, at that time but is there. When two sentences indicating oppose, at that time for connecting or for connector but is used. but માટે તમે કહી શકો છો when two sentences expresses or expressed oppose, at that time but as a connector use. but નો કહેતા but એટલે પરંતુ અથવા પણ ગુજરાતીમાં કહીએ તો એનો સંયોજક તરીકે જ્યારે બે વાક્યોનો વિરોધાભાસ તમને બતાવવામાં આવ્યો હોય ત્યારે કરી શકાય. એક્સ ફોર એક્ઝામ્પલ બહુ સરસ એક્ઝામ્પલ છે. મર્ક્યુરી ઇઝ નેવર ઇઝીલી વિઝિબલ. આ પૂછેલું વાક્ય છે યુનિવર્સિટી એક્ઝામમાં તમને. મર્ક્યુરી ઇઝ નેવર ઇઝીલી વિઝિબલ.
right? Main sentence. It may sometime be seen without a telescope. It may sometimes be seen without a telescope. હવે આ વિરોધાભાસ જુઓ, અહીંયા તમે જોઈ શકો છો બે સેન્ટેન્સીસ છે. ધીસ વન ઇઝ મેઇન સેન્ટેન્સ એન્ડ ધીસ વન ઇઝ સેકન્ડરી. બંને વચ્ચેનો અર્થનો વિરોધાભાસ. મર્ક્યુરી ઇઝ નેવર ઇઝીલી વિઝિબલ. આપણને પારો સરળતાથી સીધી રીતે જોઈ શકાતા નથી. આપણે મર્ક્યુરી ઇઝ નેવર ઇઝીલી વિઝિબલ, સરળતાથી પારો દેખાતો નથી. એક સેન્ટેન્સ એવું છે અને બીજું છે ઇટ મે સમટાઈમ બી સીન વિધાઉટ એ ટેલિસ્કોપ, પણ ઘણીવાર એ ટેલિસ્કોપ વગર પણ જોઈ શકાય છે. એટલે બંનેનો વિરોધાભાસ, ઓપોઝિશન ઇન્ડિકેશન ઇઝ ધેર. બંને એક્સપ્રેસ શું કરે છે? ઓપોઝ. એટ ધેટ ટાઈમ કનેક્ટર બટ યુઝ થશે. દેટ મીન્સ મર્ક્યુરી ઇઝ નેવર ઇઝીલી, વાક્ય શું બનશે? મર્ક્યુરી is never easily visible but sometime be seen without, એટલેથી લખી શકો sometime be seen without telescope. So here but as an indicator we know that it's a use and example of but. Okay, after that third one, or અથવા અધરવાઇઝ. ઓર એનું બીજું તમે કહી શકો અધરવાઇઝ. What should be the indication of this kind of sentence? So I write over here, it is used to indicating choices of different alternatives. પસંદગીની વાત આવે, જ્યારે એક કરતાં વધારે વસ્તુ હોય અને એની પસંદગીની વાત આવે છે. યુઝ ટુ ઇન્ડિકેટિંગ ચોઇસીસ ઓફ ધ ડિફરન્ટ ઓલ્ટરનેટિવ. જુદા જુદા વિકલ્પોમાંથી જ્યારે પસંદગીની વાત આવે છે એ વખતે તમારે એઝ અ કનેક્ટર તમે ઓર અથવા અધરવાઇઝનો ઉપયોગ કરી શકો છો. રાઈટ. આઈ થિંક ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ sit quiet, go home. બહુ નાનો વાક્ય છે, sit quiet અને go home. શું થશે? શાંતિથી બેસો, ઘરે જાઓ. sit quiet, go home. તો sit quiet or go home. શાંતિથી બેસો કાં તો ઘરે જાઓ. સો ચોઇસ, જો તમે શાંતિથી બેસો તો બરાબર છે, નહીંતર ઘરે જાઓ. યુ હેવ ટુ ચૂઝ વોટ યુ હેવ ટુ ડુ. સો ધીસ ઇઝ ઇન્ડિકેટિંગ ચોઇસીસ ઓફ ધ ડિફરન્ટ ઓલ્ટરનેટિવ્સ, રાઈટ. સો ઇન ધીસ વે you can express the connector or otherwise like that. Now simply still. What is the indication of still? Used to express opposite or contrasting sentence, statements or word. It is used to express
opposite or contrasting sentences or words. વિરોધાભાસી અથવા અલગ અલગ કોન્ટ્રાસ્ટ જુદું જુદું એમ વિરોધાભાસી અથવા જુદું જુદું વાક્યોની અંદર પ્રયોજન થયેલું હોય અથવા શબ્દમાં થયેલું હોય એ વખતે તમે સ્ટીલ યુઝ કરી શકો છો. અનિલા વર્ક્સ ડિલિજન્ટલી વાક્ય છે આપણી જોડે. ફોર એક્ઝામ્પલ, અનિલા વર્ક્સ diligently, D-I-L-I-G-E-N-T-Y, sorry, diligently. બીજું વાક્ય છે જે ગૌણ વાક્ય છે, does not get promotion. કોન્ટ્રાસ્ટિંગ છે, કામ એફિશિયન્ટ છે, આકર્ષક કામ કરે છે, સારું કામ કરે છે, છતાં એને પ્રમોશન મળતું નથી. તો ધેટ શો ધ કોન્ટ્રાસ્ટિંગ નેચર. ધેટ સેન્ટેન્સ શો ધ કોન્ટ્રાસ્ટિંગ નેચર ઓર ઓપોઝિટ નેચર. બરાબર છે. અહીંયા જે મેઇન વાક્ય છે, ધીસ વન મેઇન સેન્ટેન્સ, એની સાથે આ સેકન્ડરીની અંદર કોન્ટ્રાસ્ટ છે. જુઓ તો એવા કેસની અંદર તમે સ્ટીલનો ઉપયોગ કરી શકો છો. અનિલા વર્ક્સ ડિલિજન્ટલી વાક્ય શું બનશે? અનિલા વર્ક્સ diligently still does not get the or still not get the બી ચાલે, get the promotion. So in this way આ પ્રકારે એન્ડ, ઓર, બટ, ધેટ, સ્ટીલ આવા સંયોજકો વાક્યની અંદર કઈ કઈ જગ્યાએ વપરાતા હોય છે અને એનો શું ઉપયોગ હોય છે એ આ માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. આવા ઘણા સંયોજક કહેતા કનેક્ટર્સ તમારી જોડે ઉપયોગી થતા હોય છે, જેની અંદર ખાસ હવે પછી આપણે વાત કરીએ શોર્ટમાં 3 સંયોજક વિશે. આના પછી આફ્ટર, ઇફ, ટીલ અને અનટીલ. તો સૌથી પહેલું છે આફ્ટર. આફ્ટર અને બિફોર બંને સાથે લઈ શકો. આફ્ટર અને બિફોર. When the sum of the process be done before the secondary one. આ બંને માટે when sum of the process done before the secondary one. At that time આફ્ટર અને બિફોર કનેક્ટર સંયોજક તરીકે ઉપયોગી છે. જ્યારે કેટલીક ક્રિયાઓ પૂરી થઈ જતી હોય છે અથવા તો એનું ઇન્ડિકેશન એ બીજા ક્રિયાને ધ્યાનમાં લઈને હોય છે, કહેતા જે મેઇન સેન્ટેન્સ છે આપણું એના જોડે જે સેકન્ડરી કહેતા ગૌણ સેન્ટેન્સીસ છે એની અંદર તમને એવો ભાવ દર્શાવવામાં આવે કે અગાઉની ક્રિયા એ જે તે રિઝલ્ટ પહેલાં પૂર્ણ થઈ ગઈ છે. તો એ દર્શાવવા માટે આફ્ટર અને બિફોર જેવા કનેક્ટર તમે યુઝ કરી શકો છો. વોશ યોર હેન્ડ. જો કઈ રીતે, ફોર એક્ઝામ્પલ, વોશ યોર હેન્ડ એક વાક્ય છે, એની જોડે છે યુ. વાક્ય છે યુ ટેક યોર મીલ. બરાબર છે. હવે આની અંદર તમે એ ક્રિયા કરવાના છો જમવાની, તો એ પહેલાં તમારી જે ક્રિયા પૂરી કરવાની છે, કમ્પ્લીટ
વેન ધ સમ ઓફ ધ પ્રોસેસ ડન, એટલે આ પ્રોસેસ ડન કર્યા પછી તમે આ પ્રોસેસ કરવાના છો, રાઈટ. તો જે મેઇન આપણું સેન્ટેન્સ છે એ પ્રોસેસ કર્યા પછી સેકન્ડરી સેન્ટેન્સ પર એની ઇફેક્ટ આવે છે. તો યોર ટેક યોર મીલ, વોશ યોર હેન્ડ, તમારે હાથ ધોવા જોઈએ, તમે હાથ ધોવા જોઈએ જમવા પહેલાં. સો વોશ યોર હેન્ડ બિફોર યુ ટેક યોર મીલ, વોશ યોર હેન્ડ before you take your meal, like that. So in this way you can use after, or you can play, you finish your homework. Second thing, you can play, તમે રમી શકો છો, you finish your homework. તો you can play after finish your homework, તમારું હોમવર્ક કહેતા ગૃહ કાર્ય પૂર્ણ કર્યા પછી તમે રમી શકો છો. એટલે એ ક્રિયા કે જે પ્રોસેસ ડન, તમારે એ કામ પૂર્ણ કરવાનું છે, એના પછી એને સંલગ્ન જે કામ છે એ કામ કરવા માટે એ પ્રથમ જે સેન્ટેન્સ છે મેઇન સેન્ટેન્સ એ કમ્પ્લીટેડ હોય. વેન સમ ઓફ ધ પ્રોસેસ ડન બિફોર ધ સેકન્ડરી જે સેન્ટેન્સ છે એના પહેલાં મેઇન સેન્ટેન્સીસની અંદર તમને ભાવ દર્શાવવામાં આવે કે ભાઈ તમે હાથ ધોવા જોઈએ જમવા પહેલાં. તો વોશ યોર હેન્ડ બિફોર, તો ત્યાં બિફોર આવશે. એવી જ રીતે યુ કેન પ્લે આફ્ટર ફિનિશ યોર હોમવર્ક, દેટ મીન્સ ફિનિશ યોર હોમવર્ક એ તમારું સેકન્ડરી સેન્ટેન્સ છે, એ કમ્પ્લીટ કરવું છે, તમારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યા પછી તમે રમી શકો છો. એટલે એ રીતે આફ્ટર અને બિફોર એ ભાવ દર્શાવશે. એવી જ રીતે ટીલ અનટીલ એ કોઈ પર્ટિક્યુલર ટાઈમને ઇન્ડિકેશન કરશે, ટીલ અને અનટીલ. એવી જ રીતે ટીલ અનટીલ એ પર્ટિક્યુલર ટાઈમ એક્સપ્રેશન શો કરશે. આ પ્રકારના કનેક્ટર કહેતા સંયોજક. ટીલ અનટીલ માટે આપણે કહી શકીએ ફોર એ પર્ટિક્યુલર ટાઈમ એક્સપ્રેશન ધીસ કાઇન્ડ ઓફ કનેક્ટર ઇઝ યુઝડ. વેઇટ સેન્ટેન્સ કહી શકું અહીંયા. સેન્ટેન્સ છે એક્સ ફોર એક્ઝામ્પલ, વેઇટ આઈ કમ. સિમ્પલી રાહ જુઓ હું આવું છું. તો શું વેઇટ ટીલ આઈ કમ, હું આવું ત્યાં સુધી રાહ જુઓ એમ. વેઇટ ટીલ આઈ કમ. તો આ રીતે ટાઈમ કન્ઝ્યુમિંગ અથવા તો ટાઈમ એક્સપ્રેશન જે છે પર્ટિક્યુલર ટાઈમ એક્સપ્રેસ કરવા માટે ટીલ અને અનટીલ વપરાય છે. ડુ નોટ ગો અનટીલ આઈ ફિનિશ માય વર્ક, અહીંયાથી જશો ને જ્યાં સુધી હું મારું કામ પૂર્ણ ના કરું. ડુ નોટ ગો અનટીલ આઈ ફિનિશ માય વર્ક. તો ટીલ અને અનટીલ એ ટાઈમ એક્સપ્રેશન માટે કનેક્ટર છે. હવે આફ્ટર, ઇફ પણ છે. ઇફ ઇઝ ઓલ્સો યુઝ ટુ એક્સપ્રેસ ધ કન્ડિશન. કોઈ શરતી વાક્ય હોય, સેન્ટેન્સીસ હોય, તો એ વખતે તમારે ઇફ એઝ અ કનેક્ટર યુઝ કરી શકાય. એઝ ફોર એક્ઝામ્પલ, યુ વિલ પાસ, યુ વર્ક હાર્ડ. આવી જ રીતે આપણે એક વધારે લઈ લઈએ છીએ ઇફ, યુઝ ટુ એક્સપ્રેસ કન્ડિશન. બરાબર, બે વાક્યો છે. યુ વિલ પાસ, યુ વર્ક હાર્ડ. યુ વિલ પાસ, આનું શું થશે? યુ વિલ પાસ. સરસ છે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો જ પાસ થશો. દેટ મીન્સ એક કન્ડિશન છે, સખત મહેનત કરશો તો જ પાસ થશો. તો દેટ વિલ શો ધ એક્સપ્રેસ ધ કન્ડિશન. એટ ધેટ ટાઈમ ઇફ એઝ અ કનેક્ટર વી કેન યુઝ. તો આ રીતે ડિફરન્ટ પ્રકારના કનેક્ટર્સ તમારા સિલેબસની અંદર, આ યુનિટની અંદર છે. આપણે આજે આટલાના એક્ઝામ્પલ સાથે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના રિલેટેડ યુનિવર્સિટીની અંદર જે સેન્ટેન્સીસ પૂછાય છે ગ્રામર પોર્શનમાં કનેક્ટરને લઈને એની ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ.